સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવતા ટાટા હેક્સા કારને ચાલકે કાર ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક 5 વાહનોને અડફેટ લઈ 6 વ્યક્તિને ઉડાવી હતી। આ ઘટનામાં 6 ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। બે મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથનો વતની છે। આ ઘટનામાં 4 લોકો ગંભીર ઈજા પહોંચી છે, જેમાં એક જ પરિવારના બાળક સહિતના 3નો સમાવેશ થાય છે। ત્યાં માતા બાળક આઈસીયુમાં દાખલ છે અને તેઓ મૂળ ભાવનગરના વતની છે। અકસ્માત સર્જનાર ટાટા એક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો। ગતરોજ યુવતી સહિતના 3 મિત્રો સાથે 20 વર્ષીય કીર્તન ફાર્મ હાઉસ ગયા હતા અને પરત ફરતા સમયે તેણે અકસ્માત સર્જ્યો હતો। મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને 3 યુવક સવાર હતા। કારની સ્પીડ 130-150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું। હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે। બંને મૃતકના ભાઈઓએ તેમના નિવાસસ્થાનોથી બપોર એકસાથે અર્થી ઉઠાવતા પરિવારજનોમાં આક્રોધ છવાયું હતું। બંને ભાઈઓની એકસાથે અર્થી ઉઠીને અકસ્માતના મૃત્યુ પામેલા બંને સગા ભાઈઓને એકસાથે અર્થી ઉઠી હતી। એકની એક દીકરીને પિતા અને કાકાએ કાન થાપી હતી। આ સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને પરિવારજનોમાં આક્રોધ છવાયું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।